મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણો નિયમ છે, આપણે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ જાય એટલે ગોળાને પણ કરવો પડે. એ કરીને હું હેલ લઈને નાટક કરતી હતી. આ નાટક કરતી હતી એટલી વારમાંથી તો અંદરથી અવાજ આવ્યો કે હેલ નીચે મૂક અને જે કરવાનું છે કર. મેં કીધું હા એ જ કરું છું. જો ફટાફટ મસાલો તૈયાર કરી સીટી પાડવા મૂકી દીધું. એક વસ્તુ એ તો કોઈ દિવસ ચાલે જ નહીં અમારી ઘરે, એટલે આજે હતું ફરાળ. પપ્પાને નવરાત્રી હતી ને વનિતાબેનને હતો રવિવાર, તો એના બંને માટે બનાવી નાખી હતી સાંબાની ખીચડી. અને જો મસાલિયામાં મીઠું કે હું તો નથી, મારી વગર તો બધું અધૂરું. મેં કીધું એ વાત પણ સાચી. જો એ બંનેને એટલા ફરાળે તો ના થયો, એટલે અહીંયા બનતી હતી ખીચડી અને બાજુમાં શીકાતી હતી લીલી સિંગ. જો ભાઈ આપણે રહ્યા ગુજરાત એટલે ભરેલા રીંગણા સાથે તો રોટલીનું સેટિંગ ના જ આવે, એટલે એના માટે અમે બંને માટે બનાવી નાખ્યા હતા ગરમ ગરમ રોટલા. ગેસ કે ક્યારની ગરમ ગરમ કરે છે, ઠંડુ કર. મેં કીધું સારું ચાલ તને પણ નવડાવી નાખું તડકાનો. ફ્રી થઈને રૂમમાં આવી એટલેમાં તો તીશાની ડિમાન્ડ ચાલુ થઈ ગઈ કે આંટી સરસ મજાના હેર ઓળાવી આપો. મેં કીધું સારું ચાલ.